અમારે બાબુભાઈ હિરપરા પોતાની વાડીએ વાહુપુ કરવા જતા હતા। અત્યારે સમય એવો છે કે અમારા ખેડૂત છે એ બિયા વાવ્યા હોય। હવે અત્યારે હુવેલાનો એવડો ત્રાસ, રોજડાનો ત્રાસ, ઉભા પાકનો કચર ઘાણ કરી નાખતા હોય આવા વન્ય પ્રાણી। ત્યારે અમારા ખેડૂતને ફરજિયાત વાહુપુ કરવા જવું પડે। ન જાય તો અમારો પાક ફેલ થઈ જાય। અમારું ગુજરાન ખેડૂતોએ કેમ ચલાવવું? એટલે અમારા બાબુભાઈ વાડીએ જતા હતા, એની પર ચાલુ બાઇકમાં દીપડાએ હુમલો કર્યો। મેં જંગલ ખાતાને અગાઉ પણ વાત કરી, આજથી 3-4 મહિના પહેલા કાના વડલા ને શોભા વડલા વચ્ચે અમારો ખેડૂત પાછળ બેન હતા, એની ઉપર એવી જ રીતે દીપડાએ ચાલુ બાઇકમાં હુમલો કર્યો। બેનની ચૂંદડી આવી ગઈ એટલે એ બેન બચી ગયા। આજે બાબુભાઈ ઉપર હુમલો કર્યો, એને એટલું મોટી ઈજા થઈ છે હાથની અંદર। ભગવાનની કૃપાથી બચી ગયા, એની પોતાની હિંમત એવી તાકાતથી એને દીપડાને અડસેલો અને એ બચી ગયા। પણ મારું તો એ જ કહેવાનું જંગલ ખાતાને, આવા દીપડા હોય જે માનવ ભક્ષી થતા હોય, લોકોને છોડવાનું નહીં પાછો। જો જંગલ ખાતું આવા દીપડા છે એને છોડે તો પાછો બીજે ક્યાંક છોડો તો ત્યાં એ જ હુમલો કરવાનો છે। આને તો કેદ થવી જોઈએ। સરકારશ્રીને પણ મારી એક વિનંતી છે અને એક અપીલ છે કે અમારો ખેડૂત છે ને, બાબુભાઈ ઉપર હુમલો છે, એ સિવિલમાં ગયા છે। સિવિલ જો આમાં પ્લાસ્ટિક સર્જરી કરવાની થતી હોય તો સિવિલમાં એવી બધી વ્યવસ્થા હોય કે ન હોય, પણ પ્રાઇવેટ સારામાં સારી હોસ્પિટલમાં અમારા ખેડૂતને જ્યારે આવા વન્ય પ્રાણી ઈજા કરે ત્યારે પ્લાસ્ટિક સર્જરી કરવાની થાય તો ખર્ચો ખૂબ મોટો થતો હોય છે। મારી વિનંતી છે અને મારું અપીલ પણ છે કે અમારા જગતનો તાત ખેડૂતના દીકરાને ક્યાંય પણ વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવે, ખેત મજૂર હોય અમારો કે ખેડૂત હોય, એને સરકારશ્રી આયુષ્માન કાર્ડમાં સારામાં સારી હોસ્પિટલમાં એ સારવાર લઈ શકે આવી જોગવાઈ પણ કરવી જોઈએ। આવી મારી એક ખાસ વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે। તંત્રને પણ હું અત્યારે જ અહીંયા આવ્યો છું, અત્યારે અમે સ્થળ પણ જવાના છીએ અને તંત્રને પણ કહેવાનું છે ગમે ત્યાંથી ગોતો, તમે જ્યાં આજુબાજુમાં પાંજરા મૂકવા પડે ત્યાં મૂકી અને આ દીપડો પકડાવવો જોઈએ, પકડાવવો જોઈએ। તો હવે એ 6 મહિના સુધી એને તો કઈ કામ નથી કરી શકવાના ખેતી કામ। હવે એને મજૂર રાખવાનું, મજૂર મળે કે ન મળે, અને રોજનો 500 રૂપિયા તો એને ખાલી મજૂરનો। વાહુપુ અમારે અહીંયા એવું છે, આ અમારા ગીર ગોડરના ગામડાઓમાં વાહુપુ ગોતવા વાળા માણસો નથી મળતા, કારણ કે આ જેમ દીપડાથી બને ભયના ઓથાર નીચે અમારો ખેડૂતનો દીકરો છે ને વાહુપુ કરે છે। ત્યારે મારી જંગલ ખાતાને વિનંતી છે કે 25,000 કે 50,000 થી કાંઈ ન થાય, એને આખી 4 મહિના સુધી એનું ગુજરાન કેમ ચલાવવું? એના બાળકો ભણતા હોય તેની શિક્ષણની ફી ભરવાની હોય, એનું ગુજરાન ચલાવવાનું। મારી વિનંતી છે કે તમે સરકારશ્રીમાં દરખાસ્ત કરો કે આવો જ્યારે ખેડૂત કે ખેત મજૂર ઉપર હુમલો કરે ત્યારે એને પૂરેપૂરું એને વળતર આપવું જોઈએ। જે ખેડૂતને તમે બધું સર્વે કરીને જુઓ કે આટલી નુકસાની છે, આટલું મજૂરમાં નુકસાની છે અને ખેતીમાં એટલી નુકસાની છે, આનું તમામ વળતર આપે, આવી મારી ખાસ સૂચન છે।